અહીં આગળ જે અહીં આગળ આપ્યા હતા એ જ ટાઈપ અહીં આગળ આપી છે, નંબર છે પણ સાથે સાથે ડેસિમલ પ્લેસીસ છે. ઓપ્શન વધારે મળે છે અહીં આગળ. ત્યાં આગળ તમે સિલેક્શન કરી નાખો છો, એ સિલેક્શન એપ્લાય થઈ જાય છે. અહીં આગળ તમને વધારાના ઓપ્શન મળે છે. ઓકે, સેપરેટર 1000 સેપરેશન અહીંથી પડે છે, 1000 સેપરેશન અહીં પણ છે. સોરી, આ બટન રહી ગયા છે સમજવાના. ઓકે, નંબર આ નંબર માટે છે બધા. ઓકે, ડોલર સાઇન જોઈતી હોય નંબરની આગળ. ઓકે, અધરવાઇઝ બીજા કોઈ ઓપ્શન જોતા હોય, પર્સન્ટેજમાં કન્વર્ટ કરવું હોય, 1000 સેપરેશન આપવો હોય તો, ડેસિમલ પ્લેસીસ વધારવા છે અથવા ઘટાડવા છે, બધું નંબર પર એપ્લાય થશે. આ ડેસિમલ પ્લેસીસ વધ્યા ઘટ્યા, પર્સન્ટેજમાં કન્વર્ટ થયું, કંટ્રોલ ઝેડ. 1000 સેપરેશન અત્યારે કઈ અસર નથી કારણ કે મોટી રકમ નથી, તો આને હું મોટી રકમમાં કન્વર્ટ કરું તો 1000 સેપરેશન આવી ગયું. બરાબર, 1000 સેપરેશન. તો અહીંયા આગળ નંબરની અંદર આપણે જનરલમાં કોમન છે, નંબરની અંદર 1000 સેપરેશન મેં ઓન કર્યું. અત્યારે કરન્સી અહીંથી પણ એપ્લાય થશે અને અહીંથી પણ થશે. કરન્સીના સિમ્બોલ અહીં આગળ છે આર્યા, સાથે સાથે બાજુમાં કંઈક લખ્યું પણ છે જે તમે લઈ શકશો. બરાબર, એકાઉન્ટિંગમાં અહીં પણ સિમ્બોલ છે. બરાબર, ઓકે. ડીઆર અને ક્રેડિટ અને ડેબિટ એમ બે હોય. ડેટમાં તમે જોશો અહીં આગળ ઘણા બધા ઓપ્શન છે, તમે સિલેક્ટ કરી શકશો. બરાબર, ઇંગ્લિશ છે, અહીંથી પણ સિલેક્ટ કરશો તો એના ફોર્મેટ બધા બતાવશે. પણ આ રીતે લઈ શકાય છે, બધા જુદા જુદા ફોર્મેટ છે. ટાઈમના ફોર્મેટ પણ જુદા જુદા છે, યુ કેન સી. હવે અહીં આ હેશ બતાવે છે, એનું કારણ છે કે અહીં આગળ મેં નાનો આંકડો નથી લખ્યો. બરાબર, 56 લખી દઈએ. નંબર ટાઈમ હાર્યું. બરાબર, તો આ ટાઈમમાં પણ એએમ પીએમ સેકન્ડ સાથે સેકન્ડ વગર તમારે જે રીતે કરવું હોય એ રીતે. પર્સન્ટેજની અંદર ડેસિમલ પ્લેસીસ કેટલા જોઈએ છે? ફ્રેક્શન, ફ્રેક્શનમાં જુદા જુદા પ્રકારના ફ્રેક્શન છે. ઓકે, હાફ, ક્વાર્ટરલી, કઈ રીતે રાખવું છે. સાયન્ટિફિક નોટેશન, એમાં તમારે ડેસિમલ પ્લેસીસ કેટલા રાખવા છે. ટેક્સમાં કોઈ ઓપ્શન નથી, ટેક્સમાં કોઈ ઓપ્શન નથી. સ્પેશિયલમાં ઝીપ કોડ છે, ફોન નંબર છે, એવું છે. કસ્ટમમાં ઘણું બધું છે, તમારે જે રીતે લખવું હોય તે રીતે લખી શકો છો. બરાબર, તો આટલા આમાં તમને ઓપ્શન વધારે મળે છે, અહીંથી તમને ઓપ્શન મળતા નથી. બરાબર, તો આ થયું સેલની અંદર જે એન્ટ્રી કરો છો એની ડેટા ટાઈપ સબ ટાઈપ સાથે. બરાબર, સબ ટાઈપ અને સબ ટાઈપના ઓપ્શન્સ એની સાથે. એલાઇનમેન્ટ, જનરલ એલાઇનમેન્ટ, હોરિઝોન્ટલ, આ રહ્યા 3 બટન છે, અને વર્ટિકલ. વર્ટિકલમાં અહીં 3 બટન છે, તમે અહીં જોશો તો અહીં વધારે ઓપ્શન છે, 5 ઓપ્શન છે. બરાબર છે. ધેન આ રેપ ટેક્સ, સિન્ટેક્સ, મર્જ સેલ, આ અહીં આગળ જોયું આપણે. ધેન આ ઓરિએન્ટેશન અહીં આગળ આ રહ્યું. આ છે ટેક્સ્ટ ડિરેક્શન. નોર્મલી આપણે લખીએ છીએ જમણી સાઈડથી લખાતું ડાબી તરફ ગયું. લેટ સી, ચેન્જ કરી જોઈએ. ઓકે, લેફ્ટ ટુ રાઈટ છે, તેની જગ્યાએ રાઈટ ટુ લેફ્ટ કરીએ. ઓકે, તો આ ખરેખર રાઈટ સાઈડથી ડાબી સાઈડથી નીકળે છે, એ જમણી સાઈડથી નીકળવું જોઈએ એકચ્યુઅલી. બરાબર, પણ અત્યારે ઇફેક્ટ શો નથી કરતું, એટલે કોઈક સેટિંગ અત્યારે ઓફ હશે એટલે આવું થાય છે. અધરવાઇઝ એ જમણી સાઈડથી નીકળવું જોઈએ. બરાબર છે. ઓકે, તો આ છે ટેક્સ્ટ ડિરેક્શન તમારી. બરાબર, રાઈટ ટુ લેફ્ટ, લેફ્ટ ટુ રાઈટ ચેન્જ કરી શકો. દેન ફોન્ટ, ફોન્ટના સેટિંગ, ફોન્ટ ચેન્જ કરવા છે અહીંથી તમે ચેન્જ કરી શકો છો. રેગ્યુલર, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન અહીં આગળ છે. સાઇઝ અહીંથી પણ થશે, અહીંથી પણ થશે. કલર, આ રહ્યો કલર અહીં આગળ, ટેક્સનો કલર. હા, આ ટેક્સનું બેકગ્રાઉન્ડ છે, એટલે સેલનો પાછળનો ચોરસનો ભાગ છે. બરાબર, એના માટેનું ઓપ્શન અહીં ફોન્ટ સેલમાં નથી. હા, આ કલર ટેક્સનો છે. અંડરલાઇનનો કલર ચેન્જ કરવો હોય, સિંગલ ડબલ કરવી હોય તો થઈ શકશે. અહીંથી ફક્ત સિંગલ થશે. દેન આ સ્ટ્રાઇક થ્રુ છેકો વાગશે. સુપરસ્ક્રિપ્ટ, સબસ્ક્રિપ્ટ, એ બે જ ઓપ્શન છે. સાથે સાથે અહીં નોર્મલ ફોન્ટ લખ્યું છે, એ ક્લિક કરી શકો છો. હું કેન્સલ કરું છું અત્યારે. અહીં આગળ દાખલા તરીકે અમે ક્લિક કર્યું અને આ પાછળનો કલર છે, મેં કહ્યું એ પ્રમાણે સેલનો પાછળનો કલર છે. બરાબર છે. ફર્ધર જોઈએ. અહીં આગળ બોર્ડર છે, એ બોર્ડર અહીં આગળ પણ છે, પણ આ બોર્ડરના લિમિટેશન છે. હા, અહીંના લિમિટેશન શું છે તો કે ક્રોસ લાઈન તમારે બનાવી હોય તો અહીંથી જ બનશે, આ ડાયલોગ બોક્સમાં આવીને જ બનશે. સાથે સાથે અહીં કલર છે. બરાબર, કલર ક્લિક કર્યા પછી તમે કરશો તો એ કલર એપ્લાય થશે. સાથે સાથે એની વિડ્થ છે, વિડ્થનો ઓપ્શન પણ તમને અહીં જ મળશે. બરાબર છે. રેડ કરવા દો મને. ઓકે, જ્યારે પણ કંઈ ચેન્જ કરશો અહીં ઓપ્શનમાં પાછું એપ્લાય કરવું પડશે. બરાબર, તો જ એ થશે એપ્લાય. ઓકે કર્યું તો અહીં આગળ આવ્યું. બરાબર, હવે અહીં આગળ તમે જોશો તો તમને ક્રોસ લાઈન નથી મળતી. બરાબર ને. અને બીજા ઓપ્શન શું છે, અહીંયા કલરનો ઓપ્શન અહીં આગળ છે, સ્ટાઇલ પણ તમને અહીં મળી જાય છે. બરાબર, પણ ક્રોસ લાઈન અહીં આગળ મળતી નથી. એના માટે તમારે અહીં આગળ ડાયલોગ બોક્સમાં આવવું પડે છે ક્રોસ લાઈન માટે. આ ક્રોસ બટન છે. બરાબર,
ઓકે દેન ફિલ આ ફિલ આપણે અહીંથી કર્યું આવ્યું પણ ફિલ ની અંદર કેટલા ઓપ્શન મળે છે તે જોઈએ અહીંયા આગળ વધારાના ઓપ્શન્સ છે તમારી પાસે પેટર્ન કેન્સલ પેટર્ન આ રહી આમ ક્લિક કરશો પેટર્નનો કલર સિલેક્ટ કરો આ પેટર્નનો કલર થયો સાથે સાથે બેકગ્રાઉન્ડ આ કારણ ઓકે તો આ પેટર્ન સાથે થયું એ પેટર્નના ઓપ્શન અહીંયા આગળ મળે છે કે નહીં તે જોઈ લો ના અહીં પેટર્નનો ઓપ્શન નથી મળતો એટલે તમારે ડાયલોગ બોક્સમાં જ જવું પડશે અહીંથી બરાબર છે ઓકે ફાઇન ફર્ધર